તો અન્ય એક સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે તેના પર નજર કરીશું। વરસાદને લઈને વિગતો મળી રહી છે। ભાવનગર જિલ્લાના સિહોર તાલુકામાં વરસાદી માહોલ છવાયો છે અને સિહોર તાલુકાના અનેક વિસ્તારોમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે। ટાણા વરલ, બેકડી, અગિયાળી, દેવગણા, થોરાડી સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ બરાબર જામ્યો છે। ભાવનગરના શિહોરમાં 2 કલાકમાં 1.25 ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે। ભારે વરસાદને પગલે ખેતરમાં જમીન છે તેમાં ધોવાણ થયું છે। ભાવનગર જિલ્લાના સિહોર તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે। ભાવનગરના શિહોરમાં 2 કલાકમાં 1.25 ઇંચથી પણ વધુ વરસાદ વરસ્યો છે। શિહોરના ટાણાવરલ, બેકડી, અગિયાળી સાથે દેવગણા અને થોરાડી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ભારે વરસાદને પગલે ખેતરોમાં વરસાદી પાણી ભરાયા છે તો ક્યાંક ખેતરોમાં પાળા પણ ધોવાઈ ગયા છે। આ સાથે જ ભારે વરસાદથી ખેતરોમાં જમીન ધોવાણ થતા ખેડૂતો ચિંતિત બન્યા। સંવાદદાતા અરવિંદ વધુ વિગતો આપશે ફોનલાઈન પર। અરવિંદ, અત્યારે ભાવનગરમાં અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે અને અત્યારે ક્યાં વરસાદ વરસ્યો છે, કેટલો વરસાદ વરસ્યો છે? ચોક્કસથી જે પ્રમાણે ભાવનગર જિલ્લામાં ગઈકાલથી જ વરસાદી માહોલ છવાયો છે તેમાં ખાસ કરીને સિહોર પાલિતાણા વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે। જેમાં આજે બપોર બાદ સિહોર તાલુકાના તાણા, વરલ, અગિયાળી, બેકડી, દેવગાણા સહિતના જે ગામડાઓ છે આ ગામડાઓમાં બપોર બાદ 2 ઇંચ કરતા પણ વધુ વરસાદ વરસી ગયો હતો। ધોધમાર વરસાદના પગલે જે ગ્રામ્ય વિસ્તારમાં નદી નાળા છે તેમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી। જે ખેતરો છે ખેતરોમાં પાણી ભરાવાના કારણે ખેતરોમાં પણ વ્યાપક નુકસાન જોવા મળી રહ્યું છે। ખેતરોના પાળા ધોવાઈ જવાના કારણે જમીનનું ધોવાણ થતા ખેડૂતોને વ્યાપક નુકસાની વેઠવાનો પણ વારો આવ્યો છે, જેને લઈને ખેડૂતમાં એક ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। ભાવનગર શહેરમાં પણ ઝરમર વરસાદ ચાલુ છે, ત્યારે મોટાભાગના તાલુકામાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ઝરમર વરસાદ જોવા મળી રહ્યો છે। જી, આભાર।